નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઓપરેટિંગ કોસ્ટિંગ ઇંગ્લિશ મીડિયમ. એનો એક્ઝામ્પલ નંબર છે આ 5. Heath Transport Company is running one bus between two cities which are 50 kilometers apart. એટલે હેથ ટ્રાન્સપોર્ટ કંપની બે શહેરો વચ્ચે એક બસ દોડાવે છે જેનું ડિસ્ટન્સ 50 કિલોમીટર છે. Sitting capacity of bus is 40 passengers. 40 passengers ને બેસાડવાની એ બસની કેપેસિટી છે. The following particulars were obtained from the books of November 2021. આ નવેમ્બર માસની વાત છે એટલે નવેમ્બરમાં કેટલા દિવસો હોય એ પણ તમારે યાદ રાખવું પડે. Generally 30 days. Total fixed expenses 7,000. Fixed expenses 7,000 and diesel expenses 5,000, depreciation 1,400 and repair expenses are 1,000. આ ત્રણે ત્રણ એ વેરિયેબલ છે. Actual passenger carried were 75% of the capacity sitting capacity એટલે 40 ની કેપેસિટી છે પરંતુ 40 પેસેન્જર દર વખતે બેસેલા હશે નહીં. એના 75% ને કેરીડ કરવામાં આવે છે એટલે લઈ જવામાં આવે છે. તો મીન્સ 30 પેસેન્જર્સ એમાં બેઠેલા હશે. 40 ના 75%, 40 ના 75%. Buses run on all the days of the month. મહિનાના દરેક દિવસે બસ ચાલે છે એટલે નવેમ્બરના 30 દિવસ બસ ચાલશે. Bus make 4 round trips per day. 4 round trip, 4 trip outward, 4 trip return. Find out cost per passenger kilometer. Cost શોધવાની છે per passenger kilometer. તો અહીંયા તમારે આ ફોર્મ્યુલા મૂકવી પડે. Passenger kilometer is equal to distance into trip into days is equal to total kilometers into passengers. આ બંને વસ્તુ તમારે આઉટવર્ડ અને રિટર્ન, પેસેન્જર કિલોમીટર અને ટોટલ કિલોમીટર એ આઉટવર્ડ એન્ડ રિટર્ન ઇનવર્ડ પણ કહેવાય છે. રિટર્ન એટલે ઇનવર્ડ. ફર્સ્ટ ઓફ ઓલ આઉટવર્ડ ડિસ્ટન્સ 50 કિલોમીટર્સ, ટ્રીપ 4, આઉટવર્ડ ટ્રીપ 4, days 30 is equal to 6,000 total kilometer into 30 passengers. યાદ રાખજો કેપેસિટી 40 પેસેન્જર ની છે પણ બેસાડવામાં આવે છે 75% એટલે 30 is equal to 1,80,000 and inward also 50 4 30 is equal to 6,000 into 30 passengers is equal to 1,80,000. 3,60,000 is called passenger kilometer and 18,000 is total kilometer. Statement showing operating cost. આ જે સ્ટેટમેન્ટ બનશે એ 3,60,000 યાદ રાખજો જે પેસેન્જર કિલોમીટર હોય છે એના આધારે બનશે. તો ફર્સ્ટ ઓફ ઓલ ફિક્સ એક્સપેન્સીસ તમને આપ્યા છે 7,000. અહીંયા મંથલી, અહીંયા લખશું મંથલી એક્સપેન્સીસ એન્ડ પર કિલોમીટર. 7,000 divided by 3,60,000 is equal to 0.019. And variable expenses, number 1 diesel amount 5,000 divided by 3,60,000 is equal to 0.014. Second, depreciation 1,400 divided by 3,60,000 is equal to 0.004. And number 3, repairing expenses 1,000 divided by 3,60,000 0.003 and per kilometer no total 0.04. cost per passenger kilometer એક પેસેન્જર ને 1 કિલોમીટર લઈ જવો હોય તો 4 પૈસે 4 પૈસા કોસ્ટ આવશે.
જે લોંગ એક્ઝામ્પલ હોય એની અંદર આવું જ સ્ટેટમેન્ટ, પણ અહીંયા ફિક્સ એક્સપેન્સીસ થોડા તમને વધારે આપેલા હોય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.